ગુડ મોર્નિંગ મિત્રો, રોજબરોજ ચેનલમાં તમારું સ્વાગત છે। હું ને મારી ડોટર બંને ઉઠી ગયા છીએ સવારમાં અર્લી મોર્નિંગમાં, અને અમે લોકો ઊંચકામાં બેસીને થોડા નેચરનો આનંદ લઈએ છીએ। બહાર થોડો ઝરમર વરસાદ ચાલે છે ને હું હજુ ઊંઘમાં છું ને મારી આત્યા થોડી મૂડમાં છે, અને મારી વાઈફ આઈ થિંક મારી સામે બેઠી છે ને અમે થોડી વાતોચીતો કર્યા કરીએ છીએ। આદ્યાને સ્કૂલ જવાની બહુ ઈચ્છા છે, એટલા માટે મને કહે છે, પપ્પા ચલો ફટાફટ ઉઠી જાઓ તો આપણે હવે સ્કૂલ જવા માટે નીકળી શકીએ છીએ। પણ મને થોડી ઊંઘ વધારે આવતી હતી, એટલે હું કીધું દીકા થોડું 5 મિનિટ પછી એમ લોકો ફ્રેશ થઈને આદ્યાને સ્કૂલે મૂકીને અમે લોકો આવી ગયા છીએ જીમની અંદર। જીમમાં અમારો 5મો દિવસ છે ને અમે થોડા એક્સાઇટમેન્ટ છીએ કે અમે જીમ જઈએ છીએ એકચ્યુઅલી બોડી ફિટ રાખવા માટે અને થોડું મેન્ટલી સ્ટ્રોંગ રહેવા માટે। અને અમે લોકો સ્ટાર્ટ કર્યું છે અમારું જીમ, અને મારી વાઈફ ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યો છે। એ થોડી લાફ કરે છે કે એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ એનું જીમ છે, એટલે થોડી એને તકલીફ પડે છે। ડે બાય ડે સીઝન થઈ રહી છે। ઓકે, એ પછી એમ લોકો બંને આવી ગયા છીએ ઘરે, ને ઘરે આવીને મારી વાઈફે મસ્ત બનાવી છે ગરમા ગરમ ઉપમા। અમે જીમ આવીને જ અમે લોકો નાસ્તો કરીએ છીએ, અને ગરમા ગરમ ઉપમા ખાવાની બહુ જ મજા છે। અને મારી વાઈફની જે ઉપમા છે એમાં બધા લાઈક શું કહેવાય છે એને, વેજીટેબલ્સ છે, દેન બદામ, કાજુ બધું જે નાખે છે, એટલે એકદમ પ્રોટીનથી યુક્ત ઉપમા હોય છે અમારી, અને ખાવાની બહુ જ મજા હોય છે મને। અને એકચ્યુઅલી હું તો બહુ જ લવ કરું છું ઉપમાને। એકચ્યુઅલી અમારે સવારમાં ઉપમા, ઢોસા, ઢોકળા બધું ફરતું જ હોય છે, પણ આજે અમારી છે ઉપમા। તમે જોઈ શકો છો મારી વાઈફ મને સર્વ કરે છે, જો છે ને એકદમ પ્યોર બધું ફૂલ્લી વેજીટેબલ ને બધી વસ્તુ છે। તો ચાલો લેટ્સ સ્ટાર્ટ ટુ ટેક અ ઉપમા। પ્લીઝ તમને આ વિડીયો ગમે તો લાઇક બી કરો, સબસ્ક્રાઈબ બી કરો જો તમને પસંદ આવે તો અમે આવા ડે બાય ડેના વિડીયો આગળ મૂકતા રહીશું। એ પછી હું પણ વિડીયોમાં આવી ગયો છું, ને મારો ભાઈ થોડો વિડીયો શૂટ કર્યું છે મારી વાઈફે, ને મને ઉપમા ખાવાની બહુ મજા આવે છે, એટલે મારો વિડીયો વધારે શૂટ કર્યો છે। હું એનો ધન્યવાદ કરું છું મારી વાઈફનો કે આજે એને ઉપમા બનાવી મારા માટે। એ પછી મારી ડોટર આવી ગઈ છે ઘરે, મારા સસુરજી લઈને આવી ગયા છે, અને જો એની બેગ જાતે જ કેરી કરે છે, એના શૂઝ પણ એ પોતે જાતે જ રિમૂવ કરે છે, જોઈ શકો છો તમે। અને આજે એક્સાઇટમેન્ટ છે, આજે આદ્યાનું આઈ કાર્ડ ફાઇનલી આવી ગયું છે। લુક એટ ઇટ, એણે મને આવીને તરત પપ્પા સરપ્રાઈઝ મારું આઈ કાર્ડ મને આજે મળી ગયું છે। એ બહુ જ એક્સાઇટમેન્ટ છે મારી ડોટર, કેમ કે આફ્ટર લોંગ ટાઈમ શી ગેટ ઇટ હર આઈ કાર્ડ। જો એ પછી એની બેગ એ સાથે લઈ જશે, બેગ લઈને એ પોતે જ એની બેગ પ્રોપર મૂકશે, ને એ પહેલાં એના જોઈ શકો છો તમે, એ પહેલાં એના સોક્સ એ રિમૂવ કરશે, એ ભૂલી ગઈ છે, તો એના બેસીને પ્રોપર એના સોક્સ છે એ શૂઝની અંદર મૂકશે, એ પછી જ એ આગળ જશે। તો આટલી એજમાં એકચ્યુઅલી 3.5 એજમાં એને બધી વસ્તુનું જ્ઞાન છે કે કઈ વસ્તુ ક્યાં મૂકવી જોઈએ, ને આ બહુ એક સરસ હેબિટ છે મારી ડોટરની। એ પછી એની સ્કૂલ બેગ લઈને એને પોતાના રૂમમાં જાય છે। કેટલું વેટ છે ખરેખર આ નાની એજની અંદર આ થોડી વરસાદની મોતે પાણી ભરાઈ ગયા છે। પછી હું, મારો સન ને મારી ડોટર અમે લોકો કેમ્પસની બહાર આવી ગયા છે, ને એ લોકોની થોડી ડિમાન્ડ હતી કે અમને થોડું ફાસ્ટ ફૂડ ખાવું છે, તો મારી ડોટર થોડી જેમ્સ લઈ આવી છે, ને મારો સન બી કંઈક લઈ આવ્યો છે। એ લોકોને ક્યારેક ટેમ્પટેશન થઈ જાય છે કે આ ટાઈપનું ખાવું જોઈએ। મેં કીધું ઠીક છે, ઇટ્સ ઓકે, ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ। બધા નાના બાળકોને આ ઈચ્છા હોય જ છે કે કંઈક આવી નવી અલગ અલગ વસ્તુ ખાઈએ। અને જો મારો સન પોતાની વસ્તુ બની થઈ ગઈ છે, ને હવે એની ડોટર પાસે માગે છે। મારી વાઈફની જેમ્સ નીચે પડી ગઈ છે, તેમ છતાંય નીચેથી લઈને ખાઈ લીધી છે। એકચ્યુઅલી આપણામાં હોય છે કે રામ અને ભૂત, રામ કહીએ તો ખાઈ લઈએ, ને ભૂત કહીએ તો ફેંકી દઈએ, તો એના માટે રામ અને ભૂત બધું સરખું જ છે। હું એને સમજાવી રહ્યો છું કે આ વસ્તુ ન કરવી જોઈએ, પણ બાળક જ હોય છે। અને જો મારો કાવ્યાંશ વધારે એક્સાઇટેડ છે વિડીયો માટે,
જો એના પલકો હલાવી રહ્યો છે, એની આંખો હલાવી રહ્યો છે. ફાઇનલી અમે લોકો હવે ફાઇનલી ઉપર ઘરે જઈએ છીએ ને ઘરે જઈને મારી શું કહેવાય આને કહેવાય સોપ બ્લોઈંગ. દક્ષિણના હાથમાં આવ્યું છે રસોડું અને એને બનાવ્યા છે આજે પરફેક્ટ સમોસા, પૂરી, મરચા ચટણી, લીલી ચટણી, આંબલીની ચટણી ને જો વાહ કાવ્યા સાધ્યા આજે મમ્માએ બહુ જબરજસ્ત જમવાનું બનાવ્યું છે. જમવાનું યા તો નાસ્તો જ કહેવાય. અને બહાર વરસાદ પણ જામ્યો છે, વરસાદ પણ જબરજસ્ત બહાર જામ્યો છે, સાથે સમોસાની મોજ. અને આ મારી આદ્યા બહુ હેરાન કરે છે બધાને. આ બે સમોસા જરા હું ટેસ્ટ કરી લઉં છું એકવાર કેવી બની છે. વાવ સુપર. વાવ મરચું મરચાની મજા. ચલો અત્યારે વાઈફ તો કરી લઈએ કઈ નાખી મજા મસ્ત લાગજો. આ એક તો લાવ આખું જ આપ દો. મને નહીં ભાવે. લે એટલું બધું નહીં ખાઈ શકે. થોડું લઈ લો તમે. ન છોડો ને. એને થોડું સાઈડમાં અંદર નહીં કર. બસ આગળ બોલાવો. બસ પછી બહાર બીજું આવે. આપણે નહીં રાખી. કેમ છો મિત્રો? અમે આ ટાઈમ મળે છે સાંજે પણ જમવાનું સાથે મળીને. ગમે એટલા વાગે રાતના 10 વાગે પછી જમવા અમારે થાય છે રાતના જમવાનું, પણ સાથે જ જમીએ છીએ. એકલા નહીં જમો. ખુદા મેં એકલા નથી જમતા. ચાહે મારું સન હોય, મારી આધ્યા પણ હોય તો એમ જ મમ્મી પપ્પા આવે પછી જમીએ. અમારું એ જ બોન્ડિંગ છે. તારું બી છે આપો. વાવ આજે છે પાનની મોજ. માય સન્સ વાઇફ એન્ડ માય ડોટર. હાય કેવો છે આદિ આઈસ્ક્રીમ? બહુ ફાઇન છે ને? હાય વાઇફી હાઉ યુ? હાઉઝ ઇટ? ઇઝ ગુડ? પાન ફ્લેવર and this is all the ice creams are natural things, so we love it. No, it's a mango, not a strawberry. I am strawberry. This one the strawberry. It's a pan and California. We both are the different colors. Okay.